मे येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रज्वालितो ज्ञानमय प्रदीपः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे
चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरसस्वरूप रसेशरसराजाय नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा
नित्यशास्त्रजलधिं गुरुरामदासं कण्ठश्च वेदयजुषं गुरुशान्तिलालं नत्वा रघे हरिकथां भवबन्धमोक्षे नत्वा रघे हरिकथां भवबन्धमोक्षे कृष्ण गोविन्द गोविन्द श्रीमद् भागवत के पवित्र ग्रंथ में भगवान साक्षात स्वरूप आओ आ मन में प्रभु में जोड़िए।
કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આવો ભગવાનને પ્રાર્થીએ. આ પાંચમો દિવસ ભગવાન કૃષ્ણ પરમાત્મા મારા ને તમારા હૃદયમાં પ્રગટે એવો ભગવાનને ભાવ કર્યો. જ્યાં સુધી આ હૃદયમાં પરમાત્મા નહીં પ્રગટે ત્યાં સુધી પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભાવ ઉત્પન્ન નહીં થાય. આ ભાવ ઉત્પન્ન કરવાનું એનો એક જ માર્ગ શ્રીમદ ભાગવત શાસ્ત્રમ. સ્વયં વ્યાસજી 12મા સ્કંદમાં 13મો અધ્યાય અને 18મા શ્લોકમાં કહે શ્રીમદ ભાગવતમ પુરાણમમલમ યદ વૈષ્ણવાનાં ધનમ. આ શ્રીમદ ભાગવત એ પુરાણ તો છે. પુરાણો અર્થ થાય પુરાણો એટલે જૂનું. ના આ તો ભગવાનની ગાથા છે. જેના જેના મુખે સાંભળીએ એમાં નવું નવું જ કંઈ ભગવાનની કથાનું શ્રવણ મળે. ભલે નામ પુરાતન કે પુરાણ હોય પણ રોજ નવું જ લાગે. અને એટલે તો મને ને તમને આ ગમે છે. માટે કયું અમલમ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ સર્વથા નિર્દોષ છે. દિવસમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે શ્રીમદ ભાગવતના એકાદ અધ્યાયનો પાઠ કરવો. ભગવાન પ્રસન્ન થશે. યદ વૈષ્ણવાનાં ધનમ. આપણા બધાનું સાચું ધન એ તો શ્રીમદ ભાગવત છે. લૌકિક ધન તો આપણા ભાગ્યમાં હશે એ આપણને મળવાનું જ છે. મનુષ્યનો જન્મ થાય એટલે નક્કી કરીને જ આવે કે એનો જન્મ, એના માતા પિતા, એનું આયુષ્ય અને એનું મૃત્યુ. આ મૃત્યુ પછી જીવનમાં એની પહેલા જે કંઈ પણ પ્રાપ્ત કરવાનું છે એ બધું જ ગર્ભમાં નક્કી થઈ જાય છે. તો પછી સાચું ધન યદ વૈષ્ણવાનમ. આગળ વાત કરે યસ્મિન પારમહંસ્યમેકમમલમ જ્ઞાનમ પરમ ગીયતે. 18 પુરાણમાં આ એક જ શ્રીમદ ભાગવત એ જીવન મુક્ત પરમહંસોના માટે શ્રેષ્ઠતમ, અદ્વિતીય, નિર્મળ જ્ઞાન કરવા માટે ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ છે. 17 પુરાણ પણ 18મું શ્રીમદ ભાગવત એટલે વ્યાસજીના જીવનની પરમ શાંતિનું અંતિમ લક્ષ્ય. અને આ ગ્રંથની વિશિષ્ટતા એ નૈષ્કર્મ્ય સિદ્ધિ થાય. નિષ્કામ ભાવના, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિથી ભરેલો ગ્રંથ છે. તત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્ય છે. એ કઠિન ગ્રંથ કહે કારણ એમાં વેદાંત ભરેલું છે. ઉપનિષદ પણ કદાચ કઠિન લાગે પણ શ્રીમદ ભાગવતમાં તો જ્ઞાન પણ છે, વૈરાગ્ય પણ છે. અને મને તમને જે વાલી છે ભક્તિ, એ ભક્તિથી ભરેલો આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે. હજારો વર્ષો થયા આપણે સાંભળ્યા જ કરીએ તોય તૃપ્ત થતા જ નથી. શૃણવન વિપઠન વિચારણ પરો. અરે જે ભાગવત કેનાર છે એને મળે એવું નહીં. આ ભાગવતજીનું જે શ્રવણ કરે ને
એને પણ આ ભાગવત મુક્તિ આપનારો ગ્રંથ છે. તચ્છૃણવન વિપઠન, અને એનાથી આગળ કોઈ આનું અધ્યયન કરે, પાઠ કરે, વિચારણ પરો. ત્રણ વાત બતાવી. કોઈક સાંભળે, કોઈક વાંચે, ભણે, અને ત્રીજો વિચાર કરે. આ ત્રણેય વસ્તુ થાય તો બહુ ઉત્તમ છે. સાંભળીએ પણ ખરા, ભાગવતજીનો પાઠ પણ કરીએ, અને પછી ભાગવતજીમાં કેવા કેવા રહસ્ય મૂકેલા છે પ્રભુએ, એ રહસ્યને જાણીએ. એટલે ત્રણ વસ્તુથી પરમાત્મા ભક્તિ પ્રગટાવે છે. અને એક વખત ભગવાન કૃષ્ણ સ્વયં એમ કે ભક્ત્યા વિમુચ્યે નરઃ, એ મનુષ્ય મુક્ત થઈ જાય છે. સંસારમાં રહીએ, સંસારમાં બધા કામો કરીએ, સંસારની માયામાં રહીને પણ ભગવાનને ભજીએ તો ભગવાન રાજી થાય જ. યદ વૈષ્ણવાનામ ધનમ. અરે ભાઈ, બીજા બધા ધન તો છે ને, એ આપણે છે ત્યાં સુધી કામ આવશે. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે. ઘણું બધું ધન હશે આપણી પાસે, ઘણી બધી જમીન હશે, ભૂમિ હશે, પશુઓ હશે. એક જમાનામાં જેની પાસે વધારે ગાયો હોય એને ધનવાન કહેવાતા, અને આજે એ ગાય માતાનું દુર્ભાગ્ય નથી, આપણા બધાનું દુર્ભાગ્ય છે. આપણે એની સેવા નથી કરી શકતા, આપણે એને રાખી નથી શકતા. પશુધન જેની પાસે હોય એને ધનવાન કહેવાય. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે. આ બધું ક્યાં સુધી રહે? તો કે ઘરના ભાગનો ગોષ્ઠ એટલે ગમાણ, ગમાણ સુધી રહે બધા. અને ઘરમાં રહેલું ધન ઘર પાસે જ રહે, અંદર પડ્યું રહે. ભાર્યા ગૃહદ્વારિ જન સ્મશાને. માણસનું મૃત્યુ થાય એટલે જમીન, ધન, પૈસા, પશુ, ગમાણ સુધી, ઘરના દરવાજા સુધી એની સ્ત્રી આવી શકે. એનાથી આગળ એ પણ સહાય નથી કરી શકતી. ભાર્યા ગૃહદ્વારી. અને કદાચ આગળ વધે ને તો આપણે સમજાવીએ કે આ જગતનું ચક્ર છે, એ તો ગયા, આપણે ન જવાય. એટલે ઘરના દરવાજે ઉભા રહીને ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જન સ્મશાને. અને કોઈને વધુ પ્રેમ હોય તો પછી સ્મશાન સુધી મૂકવા આવે. એનાથી વિશેષ ગમે એટલો આપણે પ્રેમ હોય, સંબંધ હોય, ઘનિષ્ઠ સંબંધ, પણ એનાથી વિશેષ આગળ એ પણ ના આવી શકે. અને આપણો આ દેહ, આ દેહ છે એ ચિતા સુધી સાથ આપે, પછી એ પણ છૂટી જાય તો પછી સાથે આવે શું? એવું શું છે આ જગતમાં કે મારે તમારી સાથે આવે છે, મને તમને ભગવાનની પાસે લઈ દર્શન કરાવે, આ સંસાર સાગરમાંથી તરાવે? તો કે ભક્તિ નામની નૌકા, એમાં જે બેસી જાય તો ભગવાન આ સંસાર સાગરમાંથી તરાવી અને એને પોતાની પાસે લઈ જાય છે. કર્માનુગો જે કર્મ કરેલું હશે એ આપણી સાથે આવશે, બીજું કંઈ જ નહીં આવી શકે. આ હું અને તમે બધા જાણીએ છીએ, રોજ જોઈએ છીએ, સમજીએ છીએ, પણ છતાં ઉતરતું નથી.
પણ વારંવાર ભગવાનનું સંકીર્તન કરીએ એટલે ધીરે 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 એમાં પ્રેમ જાગતો જાય છે. એટલે હરિના નામને પકડી રાખવું અને પકડવા જેવું એ એક જ છે. જે તે પકડાઈ જશે તો સાચી વસ્તુ પકડી નહીં શકીએ અને આપણું જ્યાં લક્ષ્ય છે એ લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય. ભગવાન પધારે એટલે સૌના હૃદયમાં આનંદ જ હોય. આ એક દિવસ માટે નહીં, રોજના માટે ભગવાન મારા હૃદયમાં બિરાજી રહ્યો છે. રોજ નંદ ઘેરા નંદ ભયો છે. આમ જીવનને પસાર કરવું જોઈએ. એટલે તો આપણે મંદિરે જઈ અને ભગવાનને યાદ કરીએ છીએ, એને ભૂલાય નહીં. જેમ અવધમાં રામ વધાર્યા અને આનંદ આનંદ હતો, એમ ગોકુળમાં ખૂબ આનંદ છે. અરે આ ભગવાન કૃષ્ણ નથી આવ્યા, આ તો સાક્ષાત આનંદ સચ્ચિદાનંદ ઘન પ્રભુ આવ્યા છે. એટલે તો મંગલાચરણમાં કહેલું સચ્ચિદાનંદ રૂપાય, આનંદ સ્વરૂપ છે. ભગવાનની પાસે તમે ગમે ત્યારે જાઓ તમને આનંદ જ મળે. અને આપણે ત્યારે કોઈની પાસે જઈને બેસીએ તો કદાચ કોઈને ન પણ ગમે. એટલે જે મસ્ત રહેતા હોય, આનંદમાં રહેતા હોય, એની પાસે જઈને બેસવું. અને એવું કોણ હોય તો કે એ સંતો હોય જે ભગવાનને સમર્પિત થઈ ગયા છે. ભગવાન કૃષ્ણ વધાર્યા છે, આનંદ છે. નંદ બાબાને વિશેષ આનંદ, જશોદા મૈયા ખૂબ પ્રફુલ્લિત, સાથે ગોપીઓ પણ પોતાને પોતે હું ગોપી છું એવા ભાવને ભૂલીને પ્રભુના આનંદોત્સવમાં મસ્ત બની છે. અને બાળકનો જન્મ થાય એટલે એના સંસ્કારની શરૂઆત થઈ જાય. 16 સંસ્કારો છે. ગર્ભાધાન સંસ્કારથી લઈ અંતિમ સંસ્કાર સુધી, પણ ત્યાંથી સૌ પ્રથમ પેલો નામકરણ સંસ્કાર આવશે. પણ નામ પડતા પહેલા આપણે ત્યાં પુત્ર થયો હોય અને કેટલો આનંદ આવે, એમ આજ આખું ગોકુળ આનંદથી ભરેલું છે. એટલે નંદ બાબાએ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, आहूय विप्रान् वेदज्ञान् नन्दस्त्वात्मज उत्पन्ने वाचयित्वा स्वस्त्ययनं जाकर्माजस्य वै कारयामाश पितृदेवार्जनं तथा धेनूनां नियुते प्रादाद् विप्रेभ्य सबलं कृते બધી ગોપીઓ ભેગી થઈ, ગોવાળિયાઓ આવ્યા છે, સંબંધીજનોને બોલાવ્યા છે. અને કોને આનંદ ન હોય? પુત્ર આવે એટલે પ્રસન્નતા. ભૂદેવોને બોલાવ્યા અને જાત કર્મ સંસ્કાર માટે કહ્યું, આપ સંસ્કાર કરાવો વિધિવત. અને કેવલ એ સંસ્કાર નહીં, પિતૃઓની પૂજા પણ કરી છે. 3 પ્રકારના ઋણ છે: દેવ ઋણ, પિતૃ ઋણ અને શાસ્ત્રનું ઋણ. આપણે ત્યાં સંતાન થાય એટલે સમજવાનું કે આપણે પિતૃ ઋણમાંથી મુક્ત થયા છે. પછી શાસ્ત્રનું ઋણ પણ આવે તો શાસ્ત્રનું અધ્યયન કરીએ એટલે શાસ્ત્રના ઋણમાંથી મુક્ત થઈ જઈએ. તો પછી દેવોનું ઋણ,
તો કે યજ્ઞ યાગાદી પણ કરવા પડે. ખાલી સત્યનારાયણની કથા કરીને એટલેથી જ સંતોષ માની લઈએ તો ન ચાલે. ભગવાને જો આપ્યું હોય તો ક્યારેક ક્યારેક યજ્ઞો પણ કરવા, જેથી દેવોના ઋણમાંથી મુક્ત થઈ જવા. આજ નંદ બાબા પિતૃઓના ઋણમાંથી મુક્ત થયા છે. એટલા માટે તો અહીંયા ભગવાનની કૃપાથી, પરશુરામ મહારાજની દયાથી લગભગ 68 પોથીઓ સ્વયં પોતે આવી અને અહીંયા બેઠેલી છે. કેટલા પિતૃઓ તૃપ્ત થશે. અને જેના ભાગ્યમાં હોય, જેના નસીબમાં હોય, એને ત્યાં જ આવો પ્રસંગ આવે કે પિતૃઓ આપણને યાદ કરાવે કે આવો પ્રસંગ થઈ રહ્યો છે, આવો તમે પણ સાથે જોડાઓ, તમારા પિતૃઓનું મંગળ થઈ જાય. બીજું પિતૃઓને આપણે શું આપવાનું? ભાવથી એને અંજલિ આપીએ, નતમસ્તક થઈએ એટલે રાજી થઈ જાય. નંદ બાબા ખૂબ પ્રસન્ન થયા. અને આવો ઉત્સવ ને મહોત્સવ હોય, ભૂદેવો પુણ્યાવાચન તો કરે જ, 5 પ્રકારના આશીર્વાદ આપે જ. અને એમાં પહેલો આશીર્વાદ છે ભો બ્રાહ્મણા મહ્યમ સકુટુંબી જને મહાજના નમસ્કુર્વાણાય આશીર્વચનમ અપેક્ષમાણાય મયા અદ્ય ક્રિયમાણ જાત કર્મણઃ સંસ્કારાખ્યસ્ય કર્મણઃ પુણ્યાહમ ભવન્તો. પુનન્તુ મા દેવ જના પુનન્તુ મનસા ધિયા પુનન્તુ વિશ્વાભૂતાનિ જાત વેદા પુનીમા. 5 પ્રકારના આશીર્વાદ. પેલો આશીર્વાદ આપ્યો, તમારું પુણ્ય વધો. આજનો દિવસ તમારા માટે પુણ્યનો દિવસ છે. પુણ્ય અહ એટલે દિવસ. અને જે દિવસે મુખમાં હરિનું નામ આવે તે દિવસે આપણા માટે પુણ્યનો દિવસ. પછી બીજા આશીર્વાદ આપ્યા, અસ્ય કર્મણઃ કલ્યાણમ ભવન્તો બ્રુવન્તો. ઓમ જધેમં વાચં કલ્યાણી જનેભ્યઃ બ્રહ્મરાજન્યાભ્યઃ ભૂશૂદ્રાય ચાર્યાય ચ સ્વાય ચ ગણાય ચ પ્રિયો દેવાનાં દક્ષિણાય દાતુર્ય ભૂયા સમયં મે કામઃ સમૃદ્ધતામુપમાદો નમતો. ફરી પાછા બ્રાહ્મણોએ કહ્યું, નંદ બાબા બોલો, ભો બ્રાહ્મણ. અને આગળ બોલાવ્યું, કહ્યું અસ્ય જાત કર્મણઃ સંસ્કારસ્ય વૃદ્ધિમ ભવન્તો બ્રુવન્તુ. સત્રસ્ય તેરસ્ય રગન્મજ્યોતિરમેધા અભૂમ દિવં પૃથિવ્યા અભ્યારોહામા વિદામ દેવાન સ્વજ્યોતિઃ. અસ્ય કર્મણઃ સ્વસ્તિમ ભવન્તો બ્રુવન્તુ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો સર્વે ઉવાચ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્ય ઉચ્ચૈઃ શ્રીશ્ચારે લક્ષ્મી. अस्मै कर्मणे श्री अस्मै कर्मणे स्वस्तिं भवन्तु ब्रुवन्तु. आयुष्मते स्वस्ति आयुष्मते स्वस्ति आयुष्मते स्वस्ति. अस्य कर्मणः वृद्धिं भवन्तु ब्रुवन्तु. कर्मरुद्ध्यतां कर्मरुद्ध्यतां कर्मरुद्ध्यताम्. अस्य कर्मणः श्रीः अस्तु इति भवन्तो ब्रुवन्तो. अस्तु श्रीः अस्तु श्रीः अस्तु श्रीः. पुण्याहं कल्याणं वृद्धिं स्वस्तिं અને શ્રી. આ 5
આશીર્વાદ બ્રાહ્મણો આપે એટલે આપણું મંગલ થાય છે. નારિયેળ ઉપર મૂકે ને, નીચે પાન અને એના નીચે લોટો. એ લોટા ઉપર સફરજન મૂકીએ તો ચાલે, સાઈઝ નાની હોય તો ચાલે ને, પણ નારિયેળ જ કેમ? તો એને આપણે કહીએ છીએ શ્રીફળ, એટલે લક્ષ્મીજીનું ફળ. સમુદ્રમાંથી ઉત્પન્ન થયા એટલે લક્ષ્મીજી ભૂખ્યા અને તરસ્યા હતા. એ વખતે ત્યાં કને કયું ઝાડ હોય? ખારું પાણી પી અને મીઠું આપે એ નાળિયેરનું ઝાડ જ હોય. એટલે એમાંથી એ ફળ ઉતાર્યું, એનું ફળનું જલ પીધું લક્ષ્મીજીએ, અને એ ફળ અંદર રહેલો પ્રસાદ એમને આરોગ્યો. ત્યારથી આનું નામ પડી ગયું શ્રીફળ. એટલે ગમે ત્યારે કંઈ પણ કામ કરવાનું હોય તો શ્રીફળ માનીએ. નંદ બાબાએ 5 પ્રકારના આશીર્વાદ ભૂદેવ પાસેથી લીધા, ખૂબ પ્રસન્ન થયા. પણ ગોવાળિયાઓ દોડતા દોડતા આવ્યા કે આ વિધિ વિધાન થયું તો ખરું, પણ તમે નાયા તો છો ને, તમારે પણ હજી પૂજામાં બેસવાનું છે. નંદ બાબાએ કહ્યું નહીં નહીં, મેને સ્નાન નહીં કિયા, અભી તો મેં ગૌશાલા જાકર ही वापिस आया हूँ, ગાયની સેવામાં રહેલો હું. અરે બાબા જાઓ. નંદ બાબા ગયા દોડતા દોડતા યમુનામાં જઈ સ્નાન કરી આવ્યા છે. એટલે પાછો ગોવાળીઓ બોલ્યો, બાબા आज तो तैयार होना पड़ेगा. हाँ, आपके घर कन्हैया आया है, भगवान आया છે, सारा सारा कपड़ा પહેરવા પડશે. નંદ બાબા કે ऐसा ठीक है फिर. અરે 90 વર્ષની ઉંમર અને એમાં તૈયાર થવાનું? તો કે હા, ભગવાન પધારે એટલે તૈયાર થવું જ પડે. પણ શરમાતા શરમાતા બધા ભેગા થયા. ગોવાળિયાઓએ બહુ જ મોટો એમ કે ધોતીનો છેડો બાંધી અને સરસ લાંગ લગાવી નંદ બાબાને તૈયાર કર્યા છે. ક્યાંક મેં કોઈ સંતના મોઢે એવું સાંભળેલું કે 84 ગજનો કેવડો મોટો હશે. લહેંગા પહેના, જેમ અત્યારે આપણે ત્યાં પહેરે છે ને આહિર લોકો, એવો સરસ માથે મુગટ પહેરાવ્યો છે, પાઘડી સરસ. આ વિદ્યાર્થીએ પહેરી એવી બંડી પહેરી છે. આ ભગવાન કૃષ્ણનો વેશ છે. હા, રેશમી ધોતી સાથે બગલબંધી પહેરાવી, આંખમાં કાજળ આંગ્યું છે. किसको आनंद नहीं होता जब भगवान प्रकट होता है. नंद बाबा प्रसन्न છે. મૂછો ઉપર અતર લગાવ્યું છે, પ્રસન્નતા વધી ગઈ. અરે નંદ બાબા જોવા માંડ્યા દર્પણમાં કે ભાઈ મેં કેસો લગ રહો. બધા હસીને બોલ્યા, બહુ સુંદર લાગો છો, પણ મારાની ખામી છે. મેં મારા હાથે બનાવીને સરસ લાવી છું. એ ગોપીએ નંદ બાબાના ગળામાં માળા પધરાવી છે. અને પછી તો એ નંદ બાબા નાચી ઉઠ્યા છે, ઝૂમી ઉઠ્યા છે. કેટલા સુંદર લાગતા હતા. થોડાક પૂજામાં બેસાડ્યા, કહ્યું કે હવે તમે આ પૂજામાં ભગવાનને અક્ષત અર્પણ કરો, તમારા બાળકના સંસ્કાર થઈ રહ્યા છે. ભૂદેવો એમ કે ભાઈ અક્ષત ચડાવો. એટલે નંદ બાબાને ઘરે પુત્ર થયો છે, એટલે આનંદમાં આનંદમાં અક્ષતની જગ્યાએ શક્કર એટલે ચોખા ચડાવવા માંડ્યા. આનંદ આવે એટલે માણસ ભૂલી જાય ને બધું. ભૂલ્યા છે. ભગવાનને પાણીની જગ્યાએ દૂધ ચડાવ્યું, દૂધની જગ્યાએ પાણી. અને વળી પાછું પૂછે કે મેરો મોહડો કેસે લગ રહ્યો ભાઈ? તો કે બહુ અચ્છો લગ રહ્યો, મને તો કઈ પૂજા પાઠ આવડે નહીં. બધા હસી પડ્યા કે નહીં બાબા. નંદ બાબા ઊભા થઈ ગયા છે. મને મારા છોકરાનું મોઢું તો જોવા જવા દો. અરે બાબા, સંસ્કાર પૂરા ન થાય ત્યાં સુધી એ જોવાય નહીં. ધારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. અને નંદ બાબા ઊભા થઈ ગયા. ચાલુ પૂજાએ બ્રાહ્મણોને કીધું, તમે આ સંસ્કાર કરો. હવે મારે તો બ્રાહ્મણોને દાન દેવું છે. ધેનું નામ નિયતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલમ કૃતે તિલાદ્રિમ સત્તરત્નૌઘ અરે નાઈને બોલાવ્યો, જાઓ
જાઓ આખા ગામમાં કહો કે કનૈયો મારે ત્યાં પધાર્યો છે. એક ગોપી બીજાને કે બીજાને ત્રીજી કે એમ તો પછી આ વાત આગળ વધવા લાગી અને આખા ગોકુળમાં સૌ નાચી ઉઠ્યા. સૌને ખબર પડી અને બોલ્યા, વધાઈ હો નંદ બાબા, વધાઈ હો, આપને ત્યાં પુત્ર આવ્યો. બ્રાહ્મણોને અનેક ગાયોના દાન કર્યા છે. જ્યારે ભગવાનનો જન્મ થાય એટલે ભૂદેવોને પણ ખૂબ પ્રસન્ન કરવા જોઈએ. એક ગાય નહીં અનેક ગાયોના દાન કરી આખા ગામમાં વધાઈ આપી છે. હવે આ બધું થયા પછી કહ્યું, નંદ બાબા અભી નાચનો ભી પડેગો. અરે નંદ બાબા કે 90 વર્ષની ઉંમરે કેમ નાચતા ભાવશે? अरे कि नहीं, आज तो ठुमका लगाना ही पड़ेगा. आपके यहाँ साक्षात प्रभु पधारे. અને આવી મસ્કરી કરતા કરતા નંદ બાબાના ઉપર એક ગોવાળિયો દહીંનું આખું હાંડું લઈને આવ્યો અને એ એમના ઉપર ઢોળી દીધો. ગોવિંદાય નમઃ. अरे बाबा, जब अपने यहाँ पुत्र होता है ना तो दહીં માખણ એનાથી સ્નાન કરવું પડે. એટલે અમે તમારી ઉપર કંઈ પણ એવું અયોગ્ય હોય દૂર થઈ જાય. નંદ બાબા પ્રસન્ન થયા છે. અરે છોરા, ये तो बात ठीक है, लेकिन कपड़े तो सारो बिगाड़ दियो. नंद बाबा भान भूल्या છે અને હાથમાં કરતાર, મુખમાં હરિનું નામ અને નાચી ઉઠ્યા. ને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલની. મારો
જ્યારે નંદ બાબા નાચવા લાગ્યા તો કેવા લાગે? नंदजू ग्वालन आ पकड़े, कहीं लोग नाचन को बिबसाए, गोद भरे कभी भेंट चले, तब नंद बाबा सबके मन भाए। नाचत देख के नंद